તો મારે પણ આજે કંઈક આની સ્પીડમાં જ દોડવાનું હતું, તો સવારમાં નાહી લીધા પછી હું હેર સુકાવવા લાગી ગઈ હતી. ફટાફટ હેર સુકાવી લીધા પછી હું 120ની સ્પીડમાં મેં સ્ટાર્ટ કરી નાખ્યું છે લાદી પોંછવાનું. ફટાફટ લાદી પોંછી લીધા પછી મેં, કેમ કે મારે રેડી કરેવાળી આવવાની હતી, તો મેં ફટાફટ લાદી 120ની સ્પીડમાં પોંછી નાખી. અને લાદી પોંછ્યા પછી એમાં રેડી કરેવાળા આવી ગયા છે, તો હું બેસી ગઈ રેડી થવા માટે. તો રેડી થતાં થોડોક વધારે સિમેન્ટ ના લગાવજે એ ચાલુ જ હતું કહેવાનું. પણ પછી ફોટોશૂટ ટાઈમે યાદ આવ્યું કે હું નેઇલ લગાવવાનું તો ભૂલી જ ગઈ, તો હું પાછી નેઇલ લગાવવા લાગી ગઈ. મેં ફર્સ્ટ ટાઈમ નેઇલ લગાવ્યા હતા તો થોડી તકલીફ તો થઈ, પણ રાઈટ હેન્ડથી લેફ્ટ હેન્ડમાં તો મેં લગાવી નાખ્યા, પણ રાઈટ હેન્ડમાં લગાવવા માટે તો કોઈક હેલ્પર જ જોઈએ, નહીં તો મારા એક હાથથી નહોતા લાગે આવા. તો એના માટે મેં બોલાવ્યું કે કોઈક હેલ્પ કરો, તો આવી ગયા છે આ હેલ્પ માટે. તો એમને મને લગાવવા લાગ્યા, એમનાથી ન લાગ્યા તો એ નીકળી ગયા બહાર. લગાવવા હોય તો લગાવ, નહીંતર એમને એમ હાલ. તો ફાઇનલી એમના દોસ્ત છે તો એ બંને થઈને મને નેઇલ લગાવી આપ્યા. પછી તમે સોચતા હશો કે હું આટલી રેડી થઈને ક્યાં જતી હઈશ, તો એના માટે તમારે નેક્સ્ટ વિડીયો જોવો પડશે.